રાજ્યની અંદર સ્માર્ટ મીટરનો વિરોધ હજી પણ યથાવત છે। વીજ કચેરીઓ પર લોકોએ કર્યું હલ્લાબોલ। વિરોધના દ્રશ્યો છે અમદાવાદના નરોડામાં સ્માર્ટ વીજ મીટરને લઈને ઘણા દિવસોથી સંગ્રામ છેડાયેલો છે। લોકો સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરી રહ્યા છે। નરોડાની 7 સોસાયટીમાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ તોતિંગ બિલ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે। અધધા બિલ ફટકારી દેવામાં આવતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ, જેથી કંટાળીને લોકો જીઈબીની ઓફિસે ધરણા પર બેઠા। નરોડાની પ્રથમ પ્રાયોરિટી સાથે 7 સોસાયટીના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ તરફ સુરત શહેરમાં પણ સ્માર્ટ મીટરના જફાથી લોકો ખફા છે। સુરતના પૂણામાં પણ અલગ અલગ સોસાયટીઓમાં વિરોધ થઈ રહ્યો છે। સ્માર્ટ વીજ મીટરમાં 3 ગણા વીજ બિલ આવતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે, જેથી લોકોને પડતી મુશ્કેલી અને વિવિધ સમસ્યાને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગ્રાહકોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઈ હતી। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો। વાગી રહી છે થાળી, થઈ રહ્યો છે હલ્લાબોલ, દરવાજા કૂદી રહ્યા છે વિદ્યાર્થીઓ, પોલીસ છે તૈનાત। આ દ્રશ્યો છે વિવાદોમાં રહેતી વડોદરાની એમએસ યુનિવર્સિટીના। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના અનામતના મામલે એનએસયુઆઈ એકત્ર થઈ હલ્લાબોલ કર્યો। છાત્રોએ ધરણા પર બેસીને થાળીઓ વગાડી। હિડક ઓફિસમાં જ લોકલ વિદ્યાર્થીઓના ક્વોટા રદ ન કરવાની માંગ સાથે એનએસયુઆઈ વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા। આ અંગે યુનિવર્સિટી વિજિલન્સ ઓફિસર એનએસયુઆઈના 3 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી। યુનિવર્સિટી સત્તાધીશોએ સયાજીગંજ પોલીસ સ્ટેશનના એનએસયુઆઈના ઉપપ્રમુખ સુઝાન લાડમેન સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે। હિંમતનગર શામળાજી હાઈવે 4 કલાક બંધ રહેતા 5 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી। સાબરકાંઠાના હિંમતનગર પાસે નેશનલ હાઈવે નંબર 8 પર અકસ્માતમાં સ્થાનિક યુવકનું મોત નિપજ્યા બાદ ગ્રામજનો લાલઘુમ થઈ ગયા હતા। ગ્રામજનોએ હાઈવે પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યું। રોષે ભરાયેલા ટોળાએ પોલીસની ગાડીમાં પણ આગચંપી કરતા ભારે લાગણી જેવો માહોલ રોડ પર જોવા મળ્યો હતો। ટોળાએ ડીવાયએસપીની ગાડીમાં આગચંપી કરી હતી। 3 થી 4 ગાડીઓના કાચ પણ તોડી દેખાવ કર્યા હતા। સ્થિતિ વકરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે 8 પર ગામડી ગામના લોકો અને પોલીસ સામસામે આવી ગયા। લોકોએ હાઈવે પર પથ્થર લાકડાઓ મૂકી બ્લોક કરી દીધો હતો। હાઈવે પર ટાયર સળગાવી વિરોધ કર્યો હતો, જેના કારણે હાઈવે 2 કલાક સુધી બંધ રહ્યો હતો। રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા। ચક્કાજામના પગલે હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી। 5 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો। ગામભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચતા ટોળાએ પોલીસને દોડાવી હતી। પોલીસને પણ લોકોને સમજાવતા પરસેવો છૂટી ગયો હતો। 2 કલાક બાદ લોકો સમજવા તૈયાર થતા પોલીસે ચક્કાજામ હટાવીને હાઈવે ખુલ્લો કરાવ્યો। ગ્રામજનોનું કહેવું છે કે અહીં અવારનવાર અકસ્માત સર્જાય છે। અકસ્માતમાં ઘણાય નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ ભોગ ન લેવાય એ માટે અહીં તાત્કાલિક ફ્લાયઓવર બનાવવામાં આવે। આ તરફ અમદાવાદ શહેરની અંદર ટાઇલ્સનો જથ્થો ગાડી પર પડતા ગાડીનો ભૂક્કો બોલી ગયો। અમદાવાદમાં કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો। અમદાવાદમાં સીટીએમ પાસે ચુનીલાલ પાર્ક પાસે દિવાલ ધરાશાયી થતા વાહનોને નુકસાન થયું। દિવાલ અને તેનો શેડ તૂટતા ટાઇલ્સનો જથ્થો કાર પર પડ્યો હતો। કાર પર પથ્થર પડતા કારને મોટું નુકસાન થયું તો એક બાઇકને પણ નુકસાન થયું હતું। ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ધારીના ગામડામાં ધોળા દિવસે સાવજે કર્યો શિકાર, લંચ માણતો હોય તેવો વિડીયો થયો વાયરલ। અમરેલીના ગામડાઓ સુધી સાવજો પહોંચી રહ્યા છે ત્યારે ધારીના ગોપાલ ગ્રામમાં એક સાવજે ધોળા દિવસે પશુનું મારણ કર્યું। સાવજના દિવસે આંટાફેરાના કારણે ગામમાં દહેશત ફેલાઈ ગઈ। સાવજના ડરના કારણે લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા। એટલું જ નહીં, ધારીના જર અને મોરજર ગામની સીમમાં સિંહના આંટાફેરા વધતા લોકોમાં દહેશત વધી। સાવજો ગામમાં પ્રવેશતા અફરાતફરી સર્જાઈ હતી। આ બાજુ કાળઝાળ ગરમીમાં મનુષ્યોની સાથે વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે। સાવરકુંડલામાં 44 ડિગ્રી તાપમાન થતા જ સાવજ પણ પરેશાન નજરે પડ્યા। ગોવા નજીક પાણી માટે વલખા મારતા સિંહના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। મહેસાણાના નંદાસણની અંદર માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। મહેસાણાના નંદાસણાના ગામડાઓમાં ગરમી વધતા માખીઓનો ઉપદ્રવ વધ્યો છે। નંદાસણના ધનાલી સહિતના ગામડાઓમાં ઘરે ઘરે માખીઓનો ત્રાસ વધતા લોકો પરેશાન થઈ ગયા છે। ઘરે ઘરે માખીઓનું ઝુંડ આવી ચડતા લોકોને રહેવું મુશ્કેલ બની ગયું છે। માખીઓના ત્રાસના કારણે લોકો જમી પણ શકતા નથી, સૂઈ પણ શકતા નથી। દવાનો છંટકાવ કરવા છતાં માખીઓનો ઉપદ્રવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો। ઘરમાં ઘર બહાર જ્યાં જુઓ ત્યાં માખીઓના ઝુંડ જોવા મળી રહ્યા છે। માખીઓ વધતા લોકોનું રોજિંદુ જીવન પણ મુશ્કેલ બન્યું છે। વધતી માખીઓથી સ્થાનિકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે। વલસાડમાં કેરી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર, સરકાર વળતર આપવા તૈયાર।
દક્ષિણ ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર. ટૂંકા ગાળામાં કેરીમાં થયેલી નુકસાનીનો વળતર મળશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતા કેરીના પાકનો કચ્છરકાંડ નીકળી ગયો. વલસાડ જિલ્લામાં વરસાદ અને બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ ગયું. ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું. આથી ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાનીના વળતરની માંગ કરી હતી. પરિણામે વલસાડ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા જિલ્લામાં ખેડૂતોને થયેલા નુકસાનની સર્વે માટે 6 ટીમો બનાવી હતી અને જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સર્વે કરાયો હતો. સર્વે પૂર્ણ થઈ જતા બાગાયતી વિભાગના સર્વે અનુસાર જિલ્લાના કુલ 18 ગામના 99 ખેડૂતોને 10 લાખથી વધુનું નુકસાન થયું છે, જેમાં 7 ગામો ધરમપુર તાલુકાના અને કપરાડા તાલુકાના 11 ગામોના 99 ખેડૂતોને નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે. આથી બાગાયત વિભાગે ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વેનો રિપોર્ટ તૈયાર કરી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સોંપ્યો છે અને હવે આ રિપોર્ટ અનુસાર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. મેંદરડામાં સરકારી અનાજની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. જૂનાગઢના તાલાલા અને મેંદરડાથી સરકારી અનાજના કાળાબજારી કરતા ખેલનો પર્દાફાશ થયો છે. મેંદરડાથી સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો પકડાયો. ઘઉં, ચોખા, ચણાના 600 થી વધુ કટ્ટા મળી આવ્યા. મેંદરડામાં 4 દુકાનો સીલ કરાઈ હતી. તેનો અનાજનો જથ્થો હતો તે ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. આજકાલનો નહીં, છેલ્લા ઘણા સમયથી કાળાબજારીઓ સરકારી અનાજને બારોબાર વહેંચતા હતા. આ અંગેની બાતમી મળતા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગે તપાસ આદરી. દરોડા પાડતા 600 થી વધુ કટ્ટા સરકારી અનાજ મળી આવ્યું. મોડી રાત સુધી અધિકારીઓએ કાર્યવાહી કરી જથ્થો સરકારી ગોડાઉનમાં રાખવામાં આવ્યો. 1 ઓગસ્ટથી નવા ઘર ખરીદવા મોંઘા પડશે. નવા જંત્રીના દર લાગુ થશે. જો તમે નવું ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો ઓગસ્ટ મહિના પહેલા ખરીદી લેજો, નહીં તો ઓગસ્ટ મહિનાથી ઘર ખરીદવું થઈ જશે મોંઘું. કેમ કે વિરોધ વચ્ચે રાજ્યમાં ઓગસ્ટથી નવા જંત્રીના દર લાગુ થશે. તમામ જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓએ જંત્રીના સર્વે કરી રિપોર્ટ સુપ્રત કર્યો છે. ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે જંત્રીના દરોમાં બમણો વધારો કર્યો હતો. આ વધારા બાદ રાજ્યના મહેસૂલ વિભાગે સર્વેની કામગીરી કરી હતી અને ઓગસ્ટ સુધીમાં સુધારેલા નવા જંત્રીના દરો લાગુ કરવામાં આવશે. રાજ્યના તમામ મહાનગરો સહિત આ નવા જંત્રીના દરો લાગુ પડવાના પરિણામે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બજાર ભાવમાં મોટો ઉછાળો આવી શકે તેમ છે. ગ્રામીણ વિસ્તારમાં આ જંત્રીના દરો ઘટી શકે તેમ છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી જંત્રી વધારાનો મોટો ઝટકો પ્રજાને આવી શકે છે, જેથી પ્રોપર્ટીના ભાવ 4 ગણા વધી જશે. રાજકોટમાં કલેક્ટર કચેરીમાં સરકારી કર્મચારીઓની કામચોરી પકડાઈ. ગુટલીબાજ કર્મચારીઓ સામે શિક્ષાત્મક સહિતના પગલાં ભરવાની વાતો તો બહુ થઈ રહી છે, પરંતુ રાજકોટની કલેક્ટર ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સમજે તે વાતમાં દમ નહીં. કાળઝાળ ગરમીના કારણે રાજકોટ જનસેવા કેન્દ્રનો સમય સવારે 9 થી 1 સાથે સાંજે 4 થી 6 વાગ્યાનો કરાયો છે. ત્યારે કર્મચારીઓ 9 વાગે આવે છે કે કેમ તે અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. કલેક્ટર ઓફિસમાં ચાલતા જનસેવા કેન્દ્રમાં 9 વાગવા છતાં એક પણ કર્મચારી ડોકાયો ન હતો. રિયાલિટી ચેકમાં જનસેવા કેન્દ્ર પરના ઘણા ટેબલો ખાલીખમ જોવા મળ્યા. જનસેવા કેન્દ્રમાં કોઈ હતું નહીં, છતાં લાઇટ, પંખા, એસી બધું જ ચાલુ હતું. મોટાભાગના કર્મચારીઓ લેટ લતીફ જોવા મળ્યા તો કેટલાક સરકારી અધિકારીઓ સમયસર પહોંચતા પણ જોવા મળ્યા. એટલે કે કર્મચારીઓની કામચોરીના કારણે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો. કર્મચારીઓ કલેક્ટરના આદેશને પણ ગોળીને પી ગયાનો ઘાટ કઢાયો. સુરતના પાલ વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. ઘાતક હથિયાર સાથે ઘૂસી આવેલા શખ્સોએ મારામારી કરી. ગૌરવ પથ રોડ પર